હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મી અને ભાવેશ ગયા છે મોરબી. અત્યારે પુના 9 વાગ્યા છે. ઓલમોસ્ટમાં બધા તૈયાર થઈ ગયા છે. ધીમી સિવાય તને અત્યારે મસ્ત બમ કરી જો એટલું દોડી નીચે દોર્યું છે ને, અહીંયા દોર્યું છે. દોરવા દેવાનું, કઈ બોલવાનું નહીં, શાંતિથી બેઠી છે ને એ સારું છે. અને આજે તો બીજું પણ એક મારું ધર્મ સંકટ છે. મારો ખાસ વેપારી છેલ્લા 8 વર્ષ અમારા સંબંધ છે, વેપારી બી સંબંધ છે અને ફેમિલી પણ સંબંધ છે. તો આજે ભાઈનું 11 વાગે જમણવાર છે. કાલે 15 તારીખે જાન જવાની છે. જો મારા આ બધું પ્રોગ્રામ ના હોત ઓપનિંગની તો મારા 2 દિવસ ત્યાં કમ્પલસરી હાજરી આપવી પડે એવી હોય, બરાબર. બટ હું જમવા તો આજે 11 વાગે તો નથી જવાનું, 12 વાગે છે. અને પાછું કેવું છે, મહેસાણાથી અમદાવાદના વચમાં નંદાસન ગામ ખાલી 100 મીટર અંદર વળવાનું છે. એ બહેનું ઘર આવી જાય છે. એટલે પછી મેં નક્કી એવું કર્યું કે અત્યારે તો હું નહીં જઉં, કારણ કે મારે આજે કાલે ઓપનિંગ રાખેલું છે. તો એની બધી તૈયારીના બધું મારે કરવાની હોય. તો અમદાવાદથી નીકળીશ એટલે રુચિદાને ફોન કરીશ. રુચિદા જે છે ને બસમાં બેસીને ત્યાં આગળ આવશે. એટલે રાત્રે રાસ ગરબા છે, એટલે રાસ ગરબા જોઈ પછી રિટર્ન આવવાનું છે. એટલે આવો પ્રોગ્રામ રાખ્યો છે એટલે હું હાજરી પણ આપણે ત્યાં પૂરી થઈ જાય. શું કહ્યું? અને ત્યાં મસ્ત રુચિદા જમવાનું બનાવી રહી છે. શું છોલે મસાલા કે છોલે છોલે છોલે. હમણાં કમલેશભાઈ સાથે પણ વાત કરીએ એટલે રસોઈ બનાવી દઈએ એટલે મારું રુચિદા બનાવે. ત્યાં તેલ ગરમ થઈ ગયું છે. શું શું લીધું છે? 3 ડુંગળી, 1 મરચું, 1 લસણ, 3-4 કળી લસણ અને ટામેટા. ડુંગળી થઈ જાય એટલે ટામેટા નાખી. અને તમે કદાચ બિલીવ નહીં કરો, દિયો ભાસ્કરની પેપરમાં આજુ જે શેડ્યુલ છે ને એ આજે કાલે ઓલરેડી લખાઈ ગયેલું હતું. જોરદાર લખ્યું ભાઈ. જો હું વાંચું તમને કહું. હા ના, એવું રાઈટ શેડ્યુલની વસ્તુ નથી, પણ કહેવાનો મિનિંગ એવો છે કે ભાઈ તમે વ્યવસાયની અંદર જે કાર્ય કરવાના છો, બરાબર, તેની અંદર તમારે માર્કેટિંગમાં વધારે ધ્યાન આપવું પડશે. સારું જોરદાર લખ્યું એમ. અને આપણે આજે કરવાનું જ છે. મારે આજે બિઝનેસનું બ્લોગિંગ બધું કરવાનું છે. જો ક્યાં ગયું વૃષભ? વ્યવસાયમાં કાર્યસ્થળ ગોઠવણ સુધારવા પર ધ્યાન આપો અને જાહેરાત અને માર્કેટિંગ સંબંધિત પ્રવૃત્તિઓ પણ મજબૂત કરો. સરકારી નોકરી તો આપણો કોઈ છે નહીં. ઓકે. પરિવારમાં લવની અંદર લખ્યું છે, પરિવાર કોઈ સભ્યની ઉપલબ્ધિના કારણે ઘરમાં આનંદ વાતાવરણ રહેશે. રાત્રિ ભોજન અને મનોરંજન સંબંધિત કોઈ યાદગાર કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. મનોરંજન, રાસ ગરબા મનોરંજન થઈ ગયું. બોલો આવું રાશિફળ ભલે આવતું હોય પણ આપણે રાશિફળ જોઈને નહીં ચાલો. ના, અમારું તો પહેલેથી શેડ્યુલ હતું જ. મારું આપણું આ શેડ્યુલ તો હતું જ. હું આવી રીતે પહેલા ચેક કરતી કે સાચું છે ખોટું, તો સાચું હોય બરાબર. કંઈક ના કંઈક પોઈન્ટ તો કંઈક લાગુ પડી જાય. બોલો, એટલે સાચું જ હતું. અને એવું નહીં કાલનું જોઈને બધું શેડ્યુલ બનાવ્યું છે. મારે પહેલેથી આ પ્રકારનું શેડ્યુલ હતું જ, કારણ કે મારે જે ઓપનિંગ કરવાનું તેનું આગળનું મારે માર્કેટિંગ બધું કરવાનું હતું, વિડીયો શૂટ કરવાનું હતું, પ્રોડક્ટ આ બધી વસ્તુનું, બરાબર છે. અને એક ખૂબ જ સારી એવી ઇન્ફોર્મેશન હું તમને રેસીપી પૂરી થઈ જાય એટલે હું તમને આપવા જઈ રહ્યો છું. ખાસ સપોર્ટ કરજો એમાં. ચલો, ડુંગળી આવે સોતે થઈ ગઈ છે, તેલ છૂટું પડી ગયું, ડુંગળી થોડી બ્રાઉન થઈ ગઈ. ચલો ભાઈ, ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હિંગ સેટ પાછળથી નાખીશું તો બળી ના જાય ને એનો સ્વાદ સુધરે તો પચવામાં સરળ રહે. લાલ મરચું, મસાલા પૂરતું મીઠું છોલેમાં નાખેલું ચણામાં. છોલે એવરેજમાં છોલે મસાલો. બે જ જણને ખાવાનું છે આજે. હું વિશાલ પપ્પાનું અલગ કર્યું, મમ્મીને ગયા
ચલો એ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું. હવે છોલા નાખી દેવાના છે. ધાણા કેવી રીતે નાખવાના? ફટ के डालने का छाट के डाल देगा. या नाखना उड़से के चलो भाई हमारा छोले भटूरे केवा लाग्या कमेंट में कहेજો. छोले भटूरे नहीं. भटूरे तो यार छोले की सब्जी रोटली भात सलाड में छाछ. हम तो इतना भटूरे भावाइन कैसे मारा भटूरे બનાવી કાલે રાતે બનાવવાના હતા પણ મગ બચ્યા હતા એટલે ખીચડીમાં ઉપયોગ કર્યો. ઉછા કઈ ના કે બચે તો કેક ને કેક થઈ જાય છે. ચલો હવે રૂચિ બધું પાર્સલ ટિફિન પેક કરી દે. જો તમે બેઠે મને કે પાપા મને ખવડાવો. હા તું જાતે ખા તું મોટી થઈ ગઈ છે. એને આજે ને કોઈ સંશેડવાની શાંતિથી બેઠી છે તો રૂચિતા એનું બધા જે કામ છે એ બધા પૂરા કરી દે. થઈ ગયો ખાલી વાસણ બાકી છે. ચલો હવે ટિફિન પેક કરી દેશે અને પછી હું જવાનું છે. જો માલ ગોડાઉન મારે પાર્સલ આવી ગયો. પાર્સલ ગાડી અંદર મૂકવાનું છે. પછી ત્રિપાઈ પડી છે ત્રિપાઈ પણ ગાડીમાં મૂકવાની છે. જોઈએ યાર 9 તો વાગી એટલે 9:30 વાગે થયું. મહેસાણાથી નીકળીશ એટલે 11:30 વાગે હું માર્કેટ પહોંચીશ. કાલે હું 11 વાગે મારા માર્કેટ પહોંચ્યો ને આખું સુમસામ માર્કેટ. 11 વાગે હજુ કોઈ આવ્યું જ નહોતું. લગભગ 11:30-12 વાગે તો બધા માર્કેટ ચાલુ થાય મારું. એટલે થોડું ઘણું લેટ પણ થઈ જાય કોઈ તકલીફ ના આવે. પણ તકલીફ ક્યારે આવે? ઘરાક જો અચાનક આવી જાય વહેલો ત્યારે તકલીફ થાય. બાકી ઓલમોસ્ટ મારું માર્કેટ 12 વાગે ચાલુ થાય છે. જો અત્યારે મમ્મી દર્શન કરવા આવી ગયા છે. ખાસ માં ધક્કાવાળીમાં મિલડીના ત્યાં આવ્યા છે મોરબીની અંદર અને આપણું ઇન્વિટેશન મૂકવા માટે. તો મમ્મી હવે માં ચોટીલાવાળા હા અને કમલેશને પણ આના પર બહુ જ વિશ્વાસ છે. અમે પણ આવીએ છીએ હું જ્યારે પણ આવું તો એક વખત દર્શન તો કરવા આવવાનો અમે આગળ કરીએ છીએ. ખૂબ જ માનો સાથ છે અને અમે પણ માના આશીર્વાદ લેવા માટે આવેલા છે. એ ધક્કાવાળીમાં અમારું પણ બેડો પાર કરશે. કોઈ જગ્યા ના આવે. હવે અત્યારે જો પાછળ દાદા બેઠા છે એ ઉપર ઊભા છે અને અત્યારે પહોંચી ગયા છે આપણે સારંગપુર. બરાબર ચલો અને વિશાલના બ્લોગની અંદર તમને બતાવીશું આજે સારંગપુરના દર્શન કરાવીશું. બરાબર છે. અને મેં આગલા બ્લોગમાં બી કીધું હતું ભાઈ તમારા લાઈફમાં કોઈ પણ વસ્તુ કામ અટકતું હોય ધંધા રિલેટેડ તો ખાલી એક વખત દાદાને ત્યાં આવી જવાનું. કષ્ટ હરી લો પતી ગયું. હે હાલો હવે ત્યાં જઈએ આપણે. ચાલો મમ્મા મસ્ત મજાના દર્શન થઈ ગયા. તો લાઈને નથી કશું ધૂલું નહીં એકદમ શાંતિ થઈ ગયા. હા પણ આપણે તો સીધું ડાયરેક્ટ અંદર જ જવાનું હતું. હાલો ચલો ભાઈ અત્યારે હું છે ને ઘી કાંટા આવી ગયું હતું. જો અહીંયા આગળ બધા સમોસા તો વાળા છે ખાસ કરીને નવતાડ સમોસા અને એમાં આવી ગયો દરબાર સમોસા સેન્ટરમાં અમારા ભાઈબંધને નાસ્તો કરાવવાનો છે. તો 90 રૂપિયાના તમને એક ડઝન સમોસા બધું મળી જશે. 90 રૂપિયા 100 રૂપિયા અને નવતાડ સમોસા ગરમ કરીને આપણે એક વખત આ લોકો તળી દેતા હોય છે. અને કાલે એક બેનની કોમેન્ટ આવી છે કે કતરણને ભાઈને પૂછ્યું તો કતરણ મને એવું કીધું કે આવું કંઈક પ્લેટ આવે. હા આર્યું કતરણ છે એટલે મારા ઘરે તળી દેવાનું. અચ્છા આ કેટલા દિવસ સુધી ચાલે રે? લોંગ ટાઈમ સુધી એમ? અચ્છા તો 30ની આપણને લઈ જઈએ. ચલો ચલો ભાઈ 30ની કરશો? ચલો ભાઈ એટલે લઈ જઈએ ટ્રાય કરીએ. ચલો ભાઈ મારા ઘરેમાં બધું થોડો વધારે સામાન હતો ને બધું લાવી દીધો. આ ટ્રીપાઈ જે લાવવાની મારે હાલ જરૂરત નહીં પડે એ આપણે ઘરની જ વાપરી લીધી છે. અને આવી રીતે બોરાના હા इसको ही इधर रखो. હવે તો ઉપર લિફ્ટમાં મૂકો ને અમારે લગેજ કહેવાય. ભાઈ ત્રીજો માળ તો ઉપર પકડો ભૈયા નહીં નહીં આવો તો મારા બધા 3rd ફ્લોર અમારા રંજીતસિંહ છે બલવાન આ બધા લોકો છે તો વળી સારો એવો કામ અમારે નીકળી જાય છે. હે બીજા એક ભાઈ છે ગોરાભાઈને મોકલ્યા હતા બીજા ટેબલો લેવા માટે. એ ટેબલો લેવા માટે ગયા છે બાજુના કોમ્પ્લેક્સમાં. અમે ક્રેમર સેકન્ડ લીધા છે એના કારણે. બાકી બધું થોડો બધો માલ ગોઠવીને સોફા આવી રહ્યા છે. બરાબર સોફા બધું કામ પતી ગયેલા તમને આખું આપણે ઓફિસની ટૂર કરાવું.
ચલો બે અત્યારે 7:30 વાગ્યા છે. ઓલમોસ્ટ બધું જ કામ આપણું પૂરું થઈ ગયું. અને અત્યારે નુરેનભાઈ સૈયદ આવી ગયા છે આપણી ઓફિસે થોડી હેલ્પ કરાવવા માટે. આ રહી આપણી ફર્મ નેક્સા ક્લોથિંગ, જે 9 વર્ષથી એક જ બોર્ડથી આપણે વેપાર કરી રહ્યા છે. અને આવો તમને અંદરની આપણી ઓફિસ બતાવીએ. આ રહ્યું આવી ગયું છે ટેબલ, જે મેં સેકન્ડમાં લીધેલા છે. અને નવી મેં ખુરશી લીધી છે. અરે કિંમત પણ લખી છે, કિંમત તો ભૂસો યાર, ભૂસો યાર કાઢજો બરાબર. અને આ રીતનો આપણો ધીરે ધીરે સ્ટોક ચાલુ થયો છે પ્રોડક્શનની અંદર. અને આ રહ્યો છે આપણો સોફો, જે હાલ ડિલિવરી આવી છે. અને આ ટ્રીપ તો હું મારા ઘરેથી જ લાવ્યો હતો. અને સરસ સ્વામિનારાયણ ભગવાન પણ બિરાજમાન છે, માં મોઢેશ્વરીમાં બિરાજમાન છે, ગણપતિ દાદા છે, લક્ષ્મીજી છે. તો બીજું શું આપણે કંઈ ખૂટવાનું જ છે. અને 15 ડિસેમ્બરનો એક આખો અલગથી મેં વિડીયો પણ મેં બનાવેલો છે. તો ઓનલી હોલસેલ બ્લોગની અંદર તમે વિડીયો જોઈ લેજો બરાબર છે. હું તમને લિંક પણ એની અંદર આપી દઈશ. તમારા જેટલા બી રિલેટિવ હોય જે કપડાની દુકાન ધરાવતા હોય બરાબર, તે બધાને શેર કરજો. બીજું હું તમને સવારે એક વાત કહેવાનું હતું, મેં તમને કીધું હતું કે ભાઈ મારે કંઈક વાત તમારે શેર કરવી છે, કંઈક શેર કરવી છે. તો વાત એવી હતી કે તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં, કોઈ રિલેટિવની અંદર કોઈ વ્યક્તિ હોય જેની એજ 21-20 વર્ષથી લઈને 25 વર્ષ સુધી હોય અને હાર્ડ વર્કિંગ હોય બરાબર છે, અને એને ગાર્મેન્ટ ફિલ્ડની અંદર જો પોતાનો બિઝનેસ કરવા માંગતો હોય બરાબર, તો મારો કોન્ટેક્ટ કરાવજો બરાબર છે. હું મહિનાના 40,000 થી 50,000 રૂપિયા કમાવાની હું ગેરંટી એટલી આપી શકીશ બરાબર છે. પણ મહેનતુ વ્યક્તિ હોવો જોઈએ. બહુ જ લિમિટેડ ઇન્વેસ્ટમેન્ટ છે, ઓનલી ફોર 1 લાખ રૂપીસ એઝ અ રિફંડેબલ છે બરાબર છે. લાખ રૂપિયા ખાલી મારી જોડે માલ પરચેસ કરવાનું છે અને ત્યાં આગળ માર્કેટમાં એને સેલ કરવાનું છે. મહિને 40,000 થી 50,000 રૂપિયા, જો હાર્ડ વર્કિંગ હશે તો 50 પણ વધારે કમાવી શકે છે. તો કોઈ પણ હોય બરાબર, તો મારો કોન્ટેક્ટ કરાવજો, મને કોમેન્ટમાં વ્યક્તિનો નંબર આપજો, હું એની સાથે વાત કરી લઈશ બરાબર. હાર્ડ વર્કિંગ વ્યક્તિ હોવો જોઈએ, આરામથી મારી સાથે કંઈક ધંધો શીખશે પણ ખરો અને સારા એવા લેવલ આગળ પણ વધી શકે એવા વ્યક્તિનું મને કોન્ટેક્ટ કરાવજો બરાબર છે. અને બસ આજનું જે બધું કામ હતું બધું મેં પૂરું કરી દીધું છે બરાબર છે. નોરેનભાઈ પણ આવ્યા હતા અને થોડીક મદદ કરાવી. આપણે જે ગુજરાતીમાં જે કોમેન્ટ કરે છે કે માસી આ બનાવો, માસી આ બનાવો, તો આ રહ્યા છે નોરેનભાઈ, જે અમદાવાદના જ છે અને અહીંયા જ કાલુપુર જોબ કરો છો ને? કાલુપુર જોબ કરે છે. અને ભાઈને આજે રોજા છે બરાબર છે, એટલે એમને કોઈ ચા પણ નાસ્તો કશું કરાવી શકવાનું એવું નથી બરાબર. પણ કાલે તો રોજા તો નહીં હોય, તો કાલે મસ્ત નાસ્તો વસ્તો કરાવીશું. અને ઓલમોસ્ટ બધું કામ મારું થઈ ગયું પૂરું. બસ હવે કાલે સવારે આવવાનું છે અને જે દીવાબત્તીના બધું કરવાનું છે, જે બધી આપણી પ્રોસેસ હોય, એટલે કાલથી આપણો ધંધો સ્ટાર્ટ, એટલે 15 ડિસેમ્બરથી આપણો બિઝનેસ સ્ટાર્ટ. થેન્ક યુ. હવે બધું દુકાન વધાવીને હવે નીકળવું છે મારે મેરેજમાં જવાનું છે. રુચિતાને હાલ તૈયાર થવા ગયા છે, લોકો તૈયાર થશે અને પછી હાઈવે પર આવશે ને હું લોકોને લેવા જઈશ. મસ્ત મેરેજ એન્જોય કરીએ. ચલો ભાઈ, આ લોકો આવી તો ગયા છે. બે અડો મજા આવી હે? ફર્સ્ટ ટાઈમ બસમાં મુસાફરી કરવા માટે? કોની ટિકિટ ના લીધી? તારી? તારી ના લીધી હે? મમ્માની જ ખાલી લીધી ને? ધનવી તારે તો નહીં લીધી ને? મારી થોડી ટિકિટ આ મમ્મીની ભાઈનો આપણે ખોઈ તો નહીં છે ને, ખોઈ તો નહીં છે. પપ્પાને કોણ રોવા જેવો થઈ ગયો તો. કેમ બેટા રડવાનું આવ્યું તને? પહેલી વાર બેઠા, પહેલી વાર મુસાફરી આ લોકોએ કરી સરકારી બસમાં. એની યસ રાસ ગરબા કદાચ ચાલુ થઈ ગયા છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો સંભળાતું હતું. હા બેટા, નહીં ભગાવું. હવે આપણે પહોંચીએ ફટાફટ. એટલો અકળામણ થાય ને એવું કમ્ફર્ટેબલ મુસાફરી કરવાની તમને લોકોને મજા આવી ને? બસ ત્યારે. ચલો ભાઈ, ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે નંદાસણ. અને અમારા ચેતનભાઈ અને અમારા દુલ્હેર રાજા, દુલ્હેર રાજાના કાલે છે લગ્ન અને અત્યારે છે વરઘોડું. અને અત્યારે ગ્રાન્ડ એન્ટ્રી છે. અત્યારે પાન ખાઈ છે, પાન વરરાજા પાન ખાતા હોય છે ને. અત્યારે ચાલી રહ્યો છે ફોટો સેશન. અત્યારે તમે
જય બોલાવી ભારત માતા કે ભારત માતા કી ભાઈ એન્ડી ચાલુ થાય રાજા
ચલો ભાઈ અત્યારે પહોંચી ગયા છે ઘરે 11:30 વાગી ગયા છે અને ઓવરઓલ બહુ મજા આવી લગ્નમાં જોવાની મતલબ વરઘોડું જોવાની કારણ કે જે ઘોડીમાં જે વરરાજાને જે નચાયા છે ને ગજબની ઘોડી હતી ભાઈ અમારો અંકિતભાઈ ખરો ને ખરેખર થાકી ગયું હો. એના મમ્મી આવ્યા કે ભાઈ હવે રહેવા દો વધારે નચાવશો નહીં. જોર મસ્ત ઘોડી હતી. અને આજે આપણે છે ને ખાલી બર્થડે જ વિશ કરવાના છે. 15 ડિસેમ્બર મારા મમ્મી એટલે નીતાબેનનો જન્મદિવસ છે. નીતાબેન વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. વિષમચંદ્રના મારા હસબન્ડ જાગૃતનો બર્થડે. મારા હસબન્ડ જાગૃત મારા ધ્યાનમાં ફર્સ્ટ ટાઈમ નામ આવ્યું છે. બહુ મસ્ત યુનિક નામ છે. તો જાગૃતભાઈ વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે. હેપી બર્થડે આંટી તમે મારે બીજા આજે આટલા બર્થડે હતા કે બીજા જાગૃત બેનનો આવી ગયો રાઈટ. ચલો ભાઈ હવે કાલે 15 ડિસેમ્બર મારો એઝ અ ફર્સ્ટ ડે છે નવી ઓફિસનો. અને તમે મારી એક બીજી જે ચેનલ છે ઓનલી હોલસેલ બ્લોગની અંદર એમાં તમે મારો વિડીયો જોઈ લીધો હશે બરાબર છે. તો એ ચેનલને પણ લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.